શું તમને પણ ડોમિનોઝ કે રેસ્ટોરન્ટ જેવી ચીઝી અને ક્રિસ્પી ગાર્લિક બ્રેડ ભાવે છે? જો હા, તો આજે આપણે ઘરે જ એ પણ ઓવન વગર તવા પર બિલકુલ બજાર જેવી ગાર્લિક બ્રેડ બનાવીશું. તો તેના માટે મેં 8 નંગ મરચાં લીધા છે. આ રીતના થોડા તીખા મરચાં આવે એ રીતના લેવાના છે. એનું ઝીણું કટિંગ કરી લઈશું. હવે એક પેનની અંદર 5 ચમચી જેટલું તેલ ગરમ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે લસણની કળીઓ ઉમેરી દઈશું. તો મેં 6 નંગ લસણના ગાંઠિયાને આ રીતે ફોલીને લીધા છે. લસણની કળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાની છે, એટલે એકદમ પોચી થઈ જશે. તો અહીંયા લસણની કળીનો કલર આ રીતનો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. હવે કાઢી લઈશું. લસણ ગોલ્ડન બ્રાઉનમાંથી સહેજ પણ વધારે કાળું થઈ જશે તો સ્વાદ છે એ કડવો થઈ જશે. એટલે આ રીતનું ગોલ્ડન બ્રાઉન થાય એટલે તરત જ કાઢી લેવાનું છે. હવે કાઢી અને મિક્સર જારની અંદર ઉમેરી દઈશું. હવે મેં આ 30 ગ્રામ બટર લીધું છે, એ લસણ સાથે ઉમેરી અને મિક્સર જારની અંદર વાટી લેવાનું છે. તો આ રીતનું વાટી લીધું છે. હવે એની અંદર કાપેલા મરચાં ઉમેરી દઈશું. કોથમીરના પાન, અહીંયા કોથમીરનું પ્રમાણ થોડું વધારે રાખીશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. 2 ચમચી બટર ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે શેકેલા લસણની સુગંધ બટરમાં ભળી જવાથી ગાર્લિક બ્રેડનો સ્વાદ છે એ બજાર જેવો જ અદ્ભુત આવશે. બધું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે મેં અહીંયા બ્રેડ લીધી છે. આ રીતની નાની બ્રેડ લીધી છે. તમારે જો મોટી બ્રેડ લેવી હોય તો તમે એ પણ લઈ શકો. હવે બ્રેડની એક બાજુ બટર લગાવી દઈશું. તો અહીંયા બટર છે એ ફ્રીજમાંથી સીધું કાઢેલું હશે તો કડક હશે. એટલા માટે જો કડક બટર આપણે બ્રેડ પર લગાવીશું તો બ્રેડ તૂટી જશે. એટલા માટે બટરને પીગાળી લેવાનું છે અને પછી લગાવવાનું છે. તો બધી બાજુ સરળતાથી ફેલાઈ જાય એ રીતે બટર લગાવી દઈશું. તો અહીંયા બટર લગાવી દીધું છે. હવે આપણે જે લસણ મરચાંની પેસ્ટ બનાવેલી છે એ લગાવી દઈશું. બ્રેડની બધી બાજુ બરાબર લગાવાઈ જાય એ રીતે લગાવવાની છે, નહીં તો બ્રેડ છે એ અમુક જગ્યાએ મોળી લાગશે. એટલા માટે બધી બાજુ બરાબર ફેલાવી દઈશું. હવે ઉપરથી મેં એક ચીઝનો ટુકડો લીધો છે એ ખમણી લઈશું. હવે ગાર્લિક બ્રેડને વધારે ચીઝી બનાવવા માટે મેં અહીંયા મોઝરેલા ચીઝ લીધું છે, એ ઉપરથી ઉમેરી દઈશું. જે પ્રમાણે તમને ભાવતું હોય એ પ્રમાણે તમે ચીઝ ઉમેરી શકો. હવે ઉપરથી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું. હવે બ્રેડને શેકવા માટે મેં અહીંયા નોનસ્ટિક પેન લીધી છે, એના પર બ્રેડ રાખી દઈશું. તો અહીંયા શેકતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે, એટલે બ્રેડ છે એ નીચેથી બરાબર ક્રિસ્પી થાય અને ચીઝ પણ બરાબર મેલ્ટ થઈ જાય. તો આ રીતે ગાર્લિક બ્રેડ એકદમ સરસ બની ગઈ છે. તો આવી રીતે બીજી પણ ગાર્લિક બ્રેડ મૂકી દઈશું અને 3 થી 4 મિનિટ ગેસની ફ્લેમ લો રાખી અને ચડવા દઈશું. એટલે એકદમ સરસ આપણી ગાર્લિક બ્રેડ બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે આસાનીથી ગાર્લિક બ્રેડ તમે ઘરે પણ બનાવી શકો અને ગરમા ગરમ એન્જોય કરી શકો. તો અહીંયા આપણી ગાર્લિક બ્રેડ બનીને તૈયાર થઈ ગઈ છે. નીચેથી એકદમ ક્રિસ્પી અને ઉપરથી આપણું મોઝરેલા ચીઝ જુઓ કેટલું મસ્ત પીગળી ગયું છે. તો રાહ શેની જુઓ છો? તમે પણ ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.